નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે ઘણા લોકો એવું વિચારે છે કે આત્મહત્યા કરવાથી આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે. તો શું ખરેખર આત્મહત્યા કરવાથી તમારું આયુષ્ય પૂરું થઈ જાય છે? તો કહેવાનો મતલબ છે કે મૃત્યુ એક દરવાજો છે, મૃત્યુ એક યાત્રા છે. હવે વિચાર કરો કે તમારો જ્યારે જન્મ થયો અને એ ટાઈમે તમારા 80 વર્ષનું આયુષ્ય તમને આપેલું હોય પ્રકૃતિએ, પરમાત્માએ, અને એ 80 વર્ષની તમારી યાત્રા હોય છે. તો તમારે 80 વર્ષ સુધી યાત્રા કરવી પડે છે. પણ તમે યાત્રાની અંદર તમે કાયર બની ગયા, અને કાયર બનવાનું એક કારણ શું? આત્મહત્યા કરવાનું કારણ શું? કે તમારી અંદર લોભ, મોહ, ક્રોધ અને અહંકાર અને તમારા કુકર્મો આ જ લગભગ તમને આત્મહત્યા કરાવે છે. બીજા નંબરે કે તમારું ચિત્ત ચગડોળે ચડેલું હોય કોઈ પણ કાર્યમાં, અને તમારું ધ્યાન ન હોય, તમે બે ધ્યાન હોય, તમે બેહોશીમાં હોય, તમે હોશમાં ના હોય, તમે અંધકારમાં હોય, તો એ બે ધ્યાનના કારણે, બેહોશીના કારણે કોઈ એવી ઘટના ઘટી જતી હોય છે કે તમારા શરીરને તમારા જીવનને ટૂંકાઈ દેવું પડશે. તમારું જીવન ત્યાં ટૂંકાઈ જાય છે. એક્સિડન્ટ થાય કે બીજી કોઈ ઘટના ઘટે ત્યાં તમારું જીવન ટૂંકાઈ જાય છે. તો હવે જીવન ટૂંકાય ત્યારે યાત્રા પૂરી થતી નથી. તો મૃત્યુ એક દરવાજો છે અને આત્મહત્યા એ છલાંગ છે. હવે તમે દરવાજાથી છલાંગ મારો તો તમારી શું દશા થાય? તો હવે વિચાર કરો કે દરવાજો એટલે કે મુખ્ય દ્વાર છે. મૃત્યુ જન્મથી લઈને મૃત્યુ સુધીની એક યાત્રા છે. જન્મ એ પહેલું દ્વાર છે અને મૃત્યુ એ છેલ્લું દ્વાર છે. વચમાં તમારી યાત્રા છે. પણ તમે એ યાત્રા પૂરી ન કરી શકો. માનો કે તમારી 80 વર્ષ સુધી યાત્રા કરવાની છે, તો તમે 40 વર્ષની તમારી ઉંમર થઈ અને તમે કોઈ પણ પ્રકારે તમારી વિષય વાસનાઓના કારણે, તમારા મોહના કારણે, તમારા લોભના કારણે, તમારા ક્રોધના કારણે, તમારા અહંકારના કારણે, તમારી રાગ દ્વેષને ઈર્ષાના કારણે, કે પછી તમારી બેહોશીના કારણે તમને ક્રોધ ચડી ગયો. હવે આત્મહત્યા ક્યારે થાય છે? આત્મહત્યા કોણ કરાવે છે? આત્મહત્યા ક્રોધ કરાવે છે. આત્મહત્યા મોહમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, એમાંથી અહંકાર આવે છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે આત્મહત્યા આપણું બેદરકારી, આપણી બેહોશી, આપણો અંધકાર એ આપણે આત્મહત્યા કરાવે છે, જેને આપણે એક્સિડન્ટલી આત્મહત્યા કહીએ છીએ તે. તો હવે આત્મહત્યા કર્યા પછી તમે જુઓ, પહેલી વસ્તુ તો એ છે કે જન્મથી લઈને 80 વર્ષનું આપણું આયુષ્ય તો 80 વર્ષનું જીવન જીવી લેવું સારું. કે 80 વર્ષની અંદર જે કર્મ આપણા ભોગવવાના આવે એ કર્મ આપણે ભોગવી લઈએ છીએ. એટલે બીજા જન્મમાં આપણા કર્મનો બોજો ઓછો થઈ જાય છે. પણ માની લો કે તમે 40 વર્ષની તમારી ઉંમર થઈ, જો તમારે 40 વર્ષની ઉંમર 40 વર્ષ તો હજુ ભોગવવાના પડ્યા જ છે, એ તો તમારું પેન્ડિંગ પડ્યા છે અને તમે આત્મહત્યા કરી લીધી. તો એવું ના માનો કે તમે દુઃખમાંથી છૂટી ગયા, તમને શાંતિ મળી જશે, તમે આધિવાદી ઉપાધિથી બહાર નીકળી ગયા, એવું બિલકુલ નહીં માની લેવાનું. કારણ કે આત્મહત્યા એ કાયરતા છે. અને બીજા નંબરે તમારો જન્મ થયો ને 80 વર્ષ સુધી તમારા જે કર્મ ભોગવવાના હતા એ 80 વર્ષ સુધી પૂરા થઈ જવાના હતા. અને જ્યારે તમારો બીજો જન્મ આવે ત્યારે તમારું પિક્ચર નવું જ શરૂ થવાનું હતું. પરંતુ હવે આપણે ભૂલ ક્યાં કરી? જે 80 વર્ષ સુધી આપણે કર્મ ભોગવવાના હતા એ કર્મ આપણે 40 વર્ષ સુધી ભોગવ્યા.
અને પછી 40થી 80 વર્ષના જે 40 વર્ષના બીજા કર્મ રહ્યા એ તો પેન્ડિંગ પડી રહ્યા, એને તો આપણે ભોગવ્યા જ નથી. એનાથી આપણે કાયરતા થઈ કે આપણે એવો કોઈ રોગ થઈ ગયો, એવો આઘાત લાગ્યો, તો હવે આપણે એટલા બધા બેહોશીમાં પડીએ તો આપણને કોઈ પણ પ્રકારનો આઘાત કેમ લાગ્યો, આપણે કોઈ પ્રકારનું દુઃખ આપણા ઘરમાં કેમ આવ્યું? તો પહેલી વસ્તુ છે કે જ્યારે આપણા પર કોઈ પણ એવું સંકટ આવે, કોઈ એવું દુઃખ આવે, કોઈ એવો બનાવ બની જાય કે જેને આપણને આઘાત લાગે ને કે આના કરતાં હવે મરી જવું સારું, આત્મહત્યા કરી લેવી સારી, નર્મદામાં પડવું સારું, કે પેટ્રોલ છાંટીને બળી જવું સારું, કે ટૂંપો ખાઈને મરી જવું સારું, હવે તો જીવનને આટલું બધું દુઃખ હું ભોગવી રહ્યો છું, તો હવે મારાથી દુઃખ ભોગવાતું નથી. આ બધી કાયરતા છે. પણ ત્યારે તમે આ બધા વિચારો કરવાવાળો કોણ છે? કાયર માણસ છે, બેહોશ માણસ છે અને અંધકારમાં પડેલો માણસ છે. પણ જો માણસ એટલું સમજી જાય કે મારા ઘરે આ દુઃખ આવ્યું કેમ, મને આ દુઃખ થયું કેમ, મારી પાસે આ દુઃખ કેમ આવ્યું, તો એ માણસ ધીરે ધીરે હોશમાં આવે અને સમજી જાય કે હા, મેં કોઈ ખરાબ કર્મ કર્યા છે, મેં ઝેરીલા ઝાડ વાવ્યા છે, મેં કાંટાવાળા ઝાડ વાવ્યા છે, તો જ મારે આ દુઃખ ભોગવવું પડે. જો મેં સારા ફળ વાવ્યા હોય, મીઠા ફળ વાવ્યા હોય, મેં અમૃતના ઝાડ વાવ્યા હોય, તો મારે આ દુઃખ ભોગવવું પડે નહીં. પણ આ મારો જ દોષ છે, મેં વાવ્યું છે અને મારે ભોગવવાનું છે. તો આત્મહત્યા કરવાથી શું ફાયદો? અને બીજા નંબરે કે તમે જેટલા ઝેરીલા દુઃખ ભોગવી રહ્યા છો, તમે એવા કષ્ટ ભોગવી રહ્યા છો, અને એનો પણ સમય હોય છે કે જ્યારે તમારું ખરાબ કર્મ, જે ઝેરીલું કર્મ હોય છે, જે કાંટાવાળા તમે કામ કરેલા હોય છે, એ કર્મનો એક પીરિયડ હોય છે, અને એ પીરિયડમાં એ કર્મ પૂરું થઈ જાય છે. પછી તમારી પાસે બીજું કર્મ આવે છે, અને એ શી ખાતર કે એ અમૃતનું કર્મ હોય, તો એ આનંદનું કર્મ હોય. તમે કોઈના પર દયા, કરુણા, પ્રેમ કર્યો હોય, તમે કોઈને ભિક્ષા આપી હોય, કોઈના પર દયા કરી હોય, તમે કોઈનો જીવ બચાવ્યો, તમે કોઈ ગરીબના ઉપયોગી થયા હોય, તમને કોઈના આશીર્વાદ મળી ગયા હોય, તો એ બીજો પીરિયડ એ આવે તો શી ખાતરી? પણ કહેવાનો મતલબ આત્મહત્યા કરવાથી કે શરીરને ટૂંકાઈ જાય, શરીર ટૂંકાઈ જાય છે, પણ તમારું જે આયુષ ટૂંકાઈ જતું નથી. ઘણા એવું માને છે કે મૃત્યુ પછી, આત્મહત્યા કરે પછી આયુષ ટૂંકાઈ જાય છે, પણ આયુષને શરીરને કંઈ લેવા દેવા નથી. શરીર તો તમે આત્મહત્યા ન કરો તો તમારું શરીર 80 વર્ષ સુધી ચાલવાનું હતું. તમે આત્મહત્યા કરી તો તમારું શરીર છૂટી ગયું, પણ તમારું જે આયુષ છે 80 વર્ષનું, જે 40 વર્ષનું જે બાકી રહી ગયું, એ આયુષ છૂટતું નથી. એ તમારા સૂક્ષ્મ શરીરમાં, સૂક્ષ્મ શરીર સાથે તમારું આયુષ જોડાયેલું હશે કે જ્યાં સુધી તમારું મૃત્યુ ન આવે ત્યાં સુધી તમે શરીરને છોડી શકતા નથી. અને બીજા નંબરને તમને નવાઈ લાગશે કે મનુષ્ય જીવન સારું છે, પણ આપઘાત કર્યા પછી કે આત્મહત્યા કર્યા પછીની જે જિંદગી છે એ નર્ક કરતાંય પણ ખરાબ બની જાય છે. કારણ કે એ પોતાની ઈચ્છાઓ, વાસનાઓ, મોહ, લોભ, સુખ સંપત્તિને ભોગવી શકતો નથી. તો હવે જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી એક સુખ સંપત્તિને ભોગવી શકે છે, એની ઈચ્છાઓને આધીન થઈ શકે, એની વાસનાઓને આધીન થઈ શકે છે, એની સંપત્તિને ભોગવી શકે છે, એના સ્ત્રીને ભોગવી શકે છે, એના પરિવારને ભોગવી શકે છે, એના કુટુંબને ભોગવી શકે છે. પરંતુ આત્મહત્યા પછી એ કોઈને પણ ભોગવી શકતો નથી. એટલે આત્મહત્યા એ નરકનું દ્વાર છે. બીજા નંબરે આપણે જોઈએ કે આત્મહત્યા કર્યા પછી એ તો જીવન તો પૂરું થતું જ નથી, આયુષ તો પૂરું થતું જ નથી, પણ વિષય વાસનાઓ આપણી અંદર જે ભરી રહી છે, અને એ વિષય વાસનાઓ તમે જુઓ 80 વર્ષનું આપણું આયુષ્ય થાય, આપણું જે કાયદેસર મૃત્યુ આવે ત્યારે પણ આપણે બેહોશીમાં જ મરતા હોઈએ છીએ, વિષય વાસનાઓ મરતા હોઈએ છીએ. પણ કહેવાનો મતલબ એ આપણે આનંદથી મરતા હોઈએ છીએ, કારણ કે આપણું જે જન્મથી લઈને મૃત્યુ સુધીની જે 80 વર્ષની યાત્રા હતી એ આપણે પૂરી કરી છે. અને એ 80 વર્ષની યાત્રા પૂરી કરતો આપણે 80 વર્ષની અંદર જે તે
આપણો પિરિયડ હતો જે કર્મ બંધનનો, કર્મ ભોગવવાનો, એ તમામ પ્રકારના કર્મ ધીરે 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 માઇનસ થઈ જાય છે, એટલે ઓછા થઈ જાય છે. અને ત્યાર પછી જ્યારે શરીર છૂટે છે અને ત્યારે પછી એ જીવાત્મા એ તરત જન્મ લઈ લે છે. 13 દિવસ સુધી ઘરમાં રહે છે અને 13 દિવસ પછી એને લગભગ ભટકવાનું બંધ થઈ જાય છે. અને 13 દિવસ પછી એની ઈચ્છા પડે એવા જેવા એના સંસ્કારો, જેવા એના ગુણો, અને એવી રીતે એ બીજા મા બાપને શોધવાની કોશિશ કરી લે છે. પરંતુ આત્મહત્યા એક એવી વસ્તુ છે કે આત્મહત્યા કર્યા પછી જ્યાં સુધી એનું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી એ બીજા મા બાપને શોધી શકતો નથી. માની લો કે 80 વર્ષનું આયુષ્ય અને 40 વર્ષમાં એને આત્મહત્યા કરી દીધી, તો એને 40 વર્ષ એને આ ધરતી ઉપર સૂક્ષ્મ સ્વરૂપમાં ભટકવું પડે છે. અને ભટક્યામાં પણ તમે જુઓ કોઈ પણ જગ્યાએ કોઈ માણસે આત્મહત્યા કરી હોય એ જગ્યાએ તમે જજો, ત્યાં તમને આમ ઠંડો પવન લાગશે, ત્યાં તમને બેકારું લાગશે, ત્યાં તમને કોઈ અવાજ આવતો હોય એવું લાગશે, એ ધરતી તમને ભારે લાગશે. આ સત્ય હકીકત છે. ઘણા માને કે ના માને, પણ આ સત્ય હકીકત છે અને એ તમને ભારે લાગશે. અને ત્યાં તમને એવું લાગશે કે અહીંયા કોઈ માણસનો અણસાર હોય, કોઈ વસ્તુ અહીં હોય, કોઈ પુરુષ અહીં હોય, કોઈ સ્ત્રી અહીં હોય, એવો તમને અણસાર થશે. અને તમને એના સૂક્ષ્મ સ્વરૂપના તમને સમય હવે દર્શન પણ થઈ જશે. અને એ દર્શન તમને થશે ત્યારે પહેલાં પવન ફૂંકાશે, પહેલાં પવન આવશે તમારી સામે, અને પહેલાં એ પવનથી તમે ડરી જશો અને ત્યારે એના તમને દર્શન થશે. અને હવે આત્મહત્યા કરેલો માણસ જે જગ્યાએ એને આત્મહત્યા કરી હોય, જે જગ્યાએ એનું એક્સિડન્ટ થયું હોય અને એની વિષય વાસનાઓ હોય, જેવો માણસ વિષય વાસનાથી સંપૂર્ણપણે ભરેલો માણસ હોય તો એ વધારે લોકોને હેરાન કરી શકે છે. પણ જે શુદ્ધ માણસ હોય, જેની સકારાત્મક ઉર્જા હોય, અને સકારાત્મક ઉર્જાવાળાને પણ એ જ દશા આવે છે. પણ એનાને પ્રેમ, દયા અને કરુણા હોય છે, કોઈને હેરાન કરતા નથી. પણ જેની અંદર નકારાત્મક ઉર્જા ભરી હોય છે, લોભ લાલચની વૃત્તિ પડી હોય છે, કામ વાસના ભરેલી હોય છે, આવા માણસો વધારે, આવા જીવાત્માઓ વધારે એના કરતા હોય છે. તો કહેવાનો મતલબ છે કે આત્મહત્યા કરવાથી તમારું આયુષ્ય ટૂંકું થઈ જતું નથી, તમારા કર્મબંધન કપાઈ જતા નથી. આપણે એમ કહીએ છીએ કે એક માણસે આત્મહત્યા કરી ત્યારે આપણે શું કે બિચારો છૂટ્યો, એને શાંતિ થઈ ગઈ. અને મારા ભાઈ, એને શાંતિ થઈ નથી, એને ઉપાધિ થઈ છે. શાંતિ તો ક્યારે થાય કે એક મારે તો તમારું એક ખેતર છે અને એની અંદર તમે 80 કાંટાવાળા ઝાડ વાવ્યા છે, 80 તમે ઝેરીલા ઝાડ વાવ્યા છે. તો હવે આ જીવનરૂપી એક ખેતર છે, એમાં તમે 80 વર્ષના તમે જે ઝાડ વાવ્યા છે કાંટાવાળા કે ઝેરીલા ઝાડ, એ બધા ઝાડને તમે આ જીવનરૂપી ખેતરમાંથી ઉખાડીને ના ફેંકી દો ત્યાં સુધી તમને ઝેરની પણ બીક રહેવાની છે અને કાંટા વાગવાની પણ બીક રહેવાની છે. તો હવે ખેતર ફળદ્રુપ ત્યારે થાય કે આપણા ખેતરને, આ જીવનરૂપી ખેતરની અંદર જે આપણે ઝેરીલા ઝાડ વાવ્યા છે, જે કાંટાવાળા ઝાડ વાવ્યા છે, એ ઝાડને એના મૂળ સાથે ઉખાડીને આપણે ફેંકી દઈએ અને મીઠા ઝાડ વાવીએ, અમૃતના ઝાડ વાવીએ, ત્યાર પછી જ આપણને અમૃત મળવાનું છે. તો હવે આપણી જે 80 વર્ષની અંદર જે આમાં શું પ્રકૃતિનો નિયમ હશે કે 80 વર્ષમાં તમારે આટલા કર્મ ભોગવી લેવાના, અને 80 વર્ષમાં તમને એ કર્મ 100% ભોગવવા મળે જ છે. અને એ તમે જુઓ, પ્રકૃતિ દયાળુ છે, પ્રકૃતિ કૃપા છે. પ્રકૃતિની અંદર દયા, કરુણા અને પ્રેમ અને કલ્યાણ, આ પ્રકૃતિની ભાવના છે. પણ આપણે શું વિચાર કરીએ છીએ કે આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું બીજ રોપીએ ત્યારે બીજ કેવું હોય, બીજ સૂક્ષ્મ હોય છે, બીજ નાનું હોય છે, ત્યારે આપણને ખબર પડતી નથી આ બીજમાં શું છે. પણ જ્યારે એ બીજ રોપીએ ત્યારે આપણે બેહોશીમાં હોઈએ છીએ, એટલે આપણે બીજને જાણી શકતા નથી. એટલે વિચાર કરો કે તમે
તમારી પાસે ડિગ્રી છે, તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે હોદ્દો છે, તમે કોઈ મોટા અધિકારી છો અને તમે અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ કે ગરીબોનું શોષણ તમે કરી રહ્યા છો, ત્યારે આ બધા તમે કડવા જ બીજ વાવો છો. અને જ્યારે તમે આ બીજ રોપો છો ત્યારે તમારા હૃદયરૂપી ધરતી તમને ચેતાવે છે કે જોજે હું આ ઝેરીલું બીજ છે, આ કાંટાવાળું બીજ છે, આને તું વાઈશ નહીં. પણ આપણે અંદર મોહ અને આપણે અંદર એટલી વાસનાઓ ભરેલી હોય છે કે આપણે સંપત્તિના મોહમાં પાગલ થઈ ગયા હોઈએ છીએ, અને એટલા માટે જ આપણે આ ઝેરીલા બીજ આપણે વાવી દઈએ છીએ. તો એ ઝેરીલા બીજનો જ્યારે ઝાડ થશે ત્યારે તમારે એ ભોગવવું પડે છે. અને કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ મનુષ્યને સત્કર્મ તો ઓછા જ પ્રમાણમાં હશે, સકારાત્મક ઉર્જા ઓછી હશે, અને આજના જમાના પ્રમાણે દરેકની અંદર નકારાત્મક ઉર્જા વધારે છે. જબલે જ કોઈ એવા વીર પુરુષ હોય છે, જબલે જ કોઈ એવા સાધુ સંત હોય છે, જબલે જ કોઈ એવા મહાન, જેને આપણે મહામાનવ કહીએ, એ હોય છે કે જેને અંદરની યાત્રા કરી છે, અને જેને અંદરની યાત્રા કરી એને કર્મબંધન તોડી નાખ્યા છે. કે એમનો ધ્યેય એક જ હશે, ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એટલે કે હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, એનાથી જે કર્મ થઈ રહ્યું છે, 5 જ્ઞાનેન્દ્રિયો એ શરીરનો હિસ્સો છે, 5 કર્મેન્દ્રિયો એ પણ શરીરનો હિસ્સો છે, અને 4 અંતકરણ એ સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે. એમાં મારો કંઈ હિસ્સો છે નહીં, અને હું આ બધાનાથી પર છું એવું જે માનીને, જે ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, આ સ્થિતિમાં જે લોકો આવી ગયા છે એમને તો પછી કંઈ કર્મબંધન નડતું નથી, એમને તો ઋણાબંધન નડતું જ નથી, કારણ કે એ ઋણાબંધનથી મુક્ત થઈ જાય છે. તો આજે આપણે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે માણસો એમ કહે છે કે બિચારો મરી ગયો તો સારું થઈ ગયું, બહુ દુઃખી થતો હતો, બહુ હેરાન થયો, બહુ દુઃખી થતો, એને આવું કામ કર્યું, એને આવું કામ કર્યું, એને આવું કામ કર્યું, અને આવા કામ કર્યું તે મરી ગયો. પણ હવે એને કામ કર્યું કે એના કર્મનો, જેમ આપણે કર્મ છે એક પિક્ચર છે, તમારું જે જન્મથી લઈને મૃત્યુ સુધીનું જે યાત્રા છે એ એક પિક્ચર જ છે. તમે જેવા સીન તમે પિક્ચરમાં પ્રિન્ટિંગ કર્યા હોય, જેવું પાત્ર તમે ભજવી હોય, એવી રીલ ચાલવાની જ છે. એ રીલ તમારી બનાવેલી રીલ તમારે પૂરેપૂરી જોવી પડશે, તો જ તમને શાંતિ થશે. પણ તમે અડધી રીલ જુઓ, 40 વર્ષ સુધી રીલ જુઓ ને એવો ભાગ આવી જાય અને એ ભાગને તમે કાપી નાખો ને તમારું જીવન ટૂંકાવી દો, પાછલો ભાગ જોવાનો તમારો જે બાકી છે અને એ ભાગ તમારે ભોગવવો જ પડે છે. અને બીજું તમે જુઓ કે જ્યારે જેને આત્મહત્યા કરી છે ને એને સંતો જ જાણી શકે, એને સાચા સાધુઓ જ જાણી શકે છે, એને સદગુરુ પોતે જ જાણી શકે, જેને અંદરની યાત્રા કરી. હવે મનુષ્યની વેદના આપણે દૃષ્ટિથી જોઈ શકીએ છીએ કે આ માણસ આવો છે, પણ જેને આત્મહત્યા કરી પછી એને જે તકલીફ પડે છે એ કોઈ સાધુ સંત, કોઈ સાચો ફકીર હોય કે જેને અંદરની યાત્રા કરી હોય એ જ એના ઉપર નજર કરી શકે ને એનું દુઃખ એ જ જાણી શકે છે. અને આવા આત્મહત્યા કરવાવાળા પુરુષો આ સાધુ સંતોના આશ્રયમાં રહેતા હોય છે, એને કહે છે કે મેં મોટી ભૂલ કરી દીધી છે, અને એટલો બધો પસ્તાવો કરતા હોય છે કે ના પૂછો વાત. જે આત્મહત્યા કરવાવાળું જે એનું સૂક્ષ્મ શરીર છે પોતે રડતું હશે, પોતે પસ્તાવો કરતું હશે કે મારી ભૂલ થઈ ગઈ, મને ક્રોધ આવી ગયો, મને અજ્ઞાનતા આવી ગઈ, મને મોહ આવી ગયો, મને આમ થઈ ગયો, મને તેમ થઈ ગયું, તો આમાંથી મને ઉગારવાનું. એ સાધુ સંતોના સર્વ, એટલે જ આપણે શિવજીની પાસે ભૂત ટોળી બતાવી છે કે દરેક સંતોના સાનિધ્યમાં ભૂતની ટોળી હોય. શિવજી પાસે તો આપણે જાહેર બતાવી છે, પણ કોઈ પણ જો સત્યના માર્ગે સંત ચાલતો હોય તો એ પણ શિવ સ્વરૂપ છે. અને એની આજુબાજુ જેવી આવા જે આત્મહત્યા કરેલા જીવો, જે રખડતા જીવો,
અને એવા રખડતા જીવો, ભૂત ટોળી જેવા જીવો એની આજુબાજુ ચક્કર મારતા હોય છે, એની પૂજા કરતા હોય છે, એની પ્રાર્થના કરતા હોય છે, એની દૃષ્ટિના સામે રહેતા હોય છે કે સંતોની દૃષ્ટિ એટલે કે શિવની દૃષ્ટિ કલ્યાણકારી હોય છે, અને આવા પુરુષ જ એમનો ઉદ્ધાર કરી શકે છે. કે બાકી 40 વર્ષ કાઢવા, જીવનના 40 વર્ષ કાઢવા સારા છે કે તમે જગતમાં હરો ફરો, જગતની મોજ મસ્તીમાં જીવન જીવો, યાત્રા કરી આવો, આમ જાઓ તેમ જાઓ, તમારી મોજ મસ્તીથી 40 વર્ષ નીકળી જાય. પણ આત્મહત્યા કરી પછી જે 40 વર્ષ કાઢવા છે ને એ બહુ કઠિન વસ્તુ છે. અને એટલા માટે જ આવા લોકો એટલા બધા પસ્તાતા હોય છે. અને 40 વર્ષો સુધી જ્યાં સુધી એમની પૂર્ણા થાય ત્યાં સુધી એ પોતાના સંપત્તિના સાનિધ્યમાં, પોતાના પરિવારના સાનિધ્યમાં જ રહેતા હોય છે. અને પોતાના બાળકોને, પોતાની પત્નીને, પોતાના મા બાપને, પોતાના સમાજને, પોતાના કુટુંબને એ શિખામણ આપતા હોય છે કે બંને હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે કે મેં આવી ભૂલ કરી પણ આવી ભૂલ તમે ના કરતા. પણ કહેવાનો મતલબ છે કે એમનો સ્પર્શ આપણને લાગુ પડતો નથી, એમનો અવાજ આપણા સુધી પહોંચી શકતો નથી. તો કહેવાનો મતલબ છે આત્મહત્યા એક ભયાનક ખેલ છે. અને તમને જ્યારે કોઈ પણ પ્રસંગ, તમારા જીવનમાં એવો પ્રસંગ બની જાય, એવી કઠણ ચોટ વાગી જાય, તો માની લેવું કે આપણું જ વાવેલું બીજ છે ને આપણે ભોગવી લેવું છે. એટલે ભોગવી લો એમ જ મજા છે, પણ આત્મહત્યા કરવામાં કોઈ મજા નથી. બીજા નંબર એક, આપણું જીવન પરમાત્માએ આપણને આપ્યું છે. જન્મથી લઈને મૃત્યુની આપણી જે યાત્રા છે, અને એ યાત્રાને આપણે આનંદથી જીવી લઈએ, બેહોશીમાં નહીં, બેપણામાં નહીં, અહંકારમાં નહીં, ક્રોધમાં નહીં, મોહમાં નહીં, આનંદથી જીવીએ. માનો કે આ એક આપણી આ ગાડી જ છે. તમે વિચાર કરો, જો તમે ગાડીમાં ડ્રાઇવિંગ કરતા હો અને તમે ધ્યાન ન આપો અને નશામાં તમે ડ્રાઇવિંગ કરો, બેહોશીમાં ડ્રાઇવિંગ કરો, તમારી શું દશા થાય? તમે ક્યાંક ભટકાઈ જવાના છો. તો એવી રીતે જીવનનું આ જીવનરૂપી જે યાત્રા છે, જીવનરૂપી ગાડી છે, એને હોશમાં ચલાવીએ અને નશા વગર, બેહોશીમાં અને સંપૂર્ણ આનંદથી આ જીવનને પૂરું પાડીએ. અને આપણા જે કર્મ આવ્યા છે એને પ્રેમથી ભોગવી લઈએ. તો વિચારે કે ભાઈ મેં વાવ્યું છે તો જ મને મળ્યું છે, બાકી મને આ મળવાનું જ હતું નહીં. એને પ્રેમથી ભોગવી લઈને નામ જીવન. બાકી આત્મહત્યા કર્યા પછી તો જીવન કરતાં પણ 100 ગણી તકલીફો આત્મહત્યા પછી રહેશે. અને આત્મહત્યા પછી આયુષ્ય ટૂંકાતું જ નથી. તમારું જે આયુષ્ય હોય એ તમારે ભોગવવું જ પડે છે. અને એ આયુષ્ય ભોગવ્યા પછી તમે બીજો જન્મ લઈ શકો છો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.